આપણે આવા જેમ તેમ કરી કરીને ઉપર ચડી આવ્યા છીએ ને અહીંયા ફોટો શૂટિંગ નું હાલે રહ્યું આપણે મને જોઈ શકો છો આને જોઈ શકો છો તમે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું વાગડ રહેવાસી. અત્યારે આપણે આવી ગયા હતા કીડિયાનગર ને આજે છે ઉત્તરાયણ. તો બધા મિત્રોને હેપી ઉત્તરાયણ. ને જો અત્યારે આપણે આવી ગયા છીએ કીડિયાનગરમાં અને હવે મિત્રો આપણે જવાનું હોય ત્રકુંબા દાદાના દર્શન કરવા. ત્યાં થોડું તમને એક્સપ્લોર કરાવી તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. જો ત્રકુંબા દાદાની ઘોડી જોરદાર મિત્રો, જોરદાર લુક છે ઘોડીનો, આમ જોઈ શકો છો તમે મિત્રો. હવે જો ત્રકુંબા દાદાનું મંદિર, આ બાજુ મસ્ત મજાનો કંઈક વ્યૂ, આ બાજુ પણ મસ્ત મજાનો વ્યૂ છે. હવે આપણે દર્શન કરીએ ત્રકુંબા દાદાના, તો કન્ટિન્યू व्लॉग બના રહેજો. बोलो हमारा सारे भाइयों जा रहा है त्रिकुंबा दादा का दर्शन करने के लिए, तो हमारा हिंदी में व्लॉग में बनिया रहे. આ છે મિત્રો ત્રકુંબા દાદાનું મંદિર. હવે આપણે ત્રકુંબા દાદાના દર્શન કરીએ તો કન્ટિન્યુ. મિત્રો આપણે ત્રકુંબા દાદાના દર્શન કરી લઈએ. આ છે મિત્રો ત્રકુંબા દાદાનું મંદિર. આમ તમે જોઈ શકો છો, ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે મિત્રો. મેં તો દર્શન કરી લીધા, હવે તમે પણ દર્શન કરી લો ત્રકુંબા દાદાના. અને આ છે મિત્રો જોઈ શકો છો તમે ગુફા, ત્રકુંબા દાદાની ગુફા. આ ગુફા જાય છે કાનમેર, અહીંયાથી નીકળે છે કાનમેર જાય છે. વધારે ઇતિહાસ આપણને એટલી ખબર નહીં. હવે આપણે પૂછીએ ભરતભાઈને. ભરતભાઈ, તમને કઈ ખબર નહીં? એમને હજી ખબર નહીં. અમે કેને ખબર હેલા એટલે હજી ખબર નહીં, એટલી થોડી ઘણી ખબર હે કે કાનમેર જાય છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. કોમેડી રીલ પણ શૂટ કરી લીધી છે ને હવે આપણે એવી ઈચ્છા છે કે આનામાંથી જઈએ થોડીક વાર મજા કરીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો મારા કલેજાઓ. ધારને એક્સપ્લોર કરવા માટે નીકળી ગયા. પણ આમ જો રસ્તો બહુ ખરાબ છે એટલે મજા પણ ઘણી આવવાની. આમ જો આપણી ટીમ, આપણા કલેજાઓ પાછળ બધા આવે રહ્યા. તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. પણ આ ચડવું બહુ મુશ્કેલ હે થોડુંક જ, પણ આ રસ્તો બહુ ખરાબ. આમ જો અમારે આમ હલવાઈ ગયો એક જણો. આમ જો ઉમંગસિંહ ક્યાં કરી ગયા એમ. તો કન્ટિન્યુ બ્લોગમાં બિના જો આપણે આવા જેમ તેમ કરીને ઉપર ચડી આવ્યા છીએ ને અહીંયા ફોટો શૂટિંગનું હાલે રહ્યું. તો કન્ટિન્યુ બાકી વ્યૂ મિત્રો એક નંબર. હવે આમ જોઈ શકો તમે, આ ખતરનાક નેક્સ્ટ લેવલ. તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. હવે ઉપર ચડાય એવું લાગતું તો નહીં, હજી તો આટલું ચડ્યા જો ખાલી. આ ચડવું બહુ મુશ્કેલ હતું આ બાજુ. તો કન્ટિન્યુ બધા ભાઈબંધો અહીંયા બેઠા અહીં જો ડુંગર ઉપર ડાયરો કરે મસ્ત મજાનો. આ બાજુ આ ભરતસિંહ બેઠા, આ બાજુ ઉમંગ. કેમ હે ઉમંગ? આ બાજુ વ્યૂ કેવો આવે ખાલી કીધે. આ બાજુ ખાલી મિત્રો વ્યૂ જો નેક્સ્ટ લેવલ, ખૂબ મજા આવે અહીંયા બેહવાની. આ બાજુ મંદિરનો વ્યૂ તમે જુઓ, કંઈક અલગ જ પ્રકારનું મજા આવે રહી. આ ભરતભાઈ કાંક બોલો બે શબ્દ. ભરતભાઈ આપણે આને જોઈ શકો છો તમે કે મને જોઈ શકો છો. ગયો બચી ગયો રહી ગયો. તો સલામતી પૂર્વક પાછો આવી ગયો છે ભાઈ. સલામતી પૂર્વક પાછો આવી ગયો છે બિયાતાની મિત્રો. ના હોય સલામતી પૂર્વક આવી ગયા અમે પાછા. હવે જાય રહ્યા એ કે ડુંગરમાં ખાસ મિત્રો મજા ના આવી. ખાલી હું આપણે ઓટો ફોટોગ્રાફી કરી લીધી. આમ જો ભરતભાઈ ને અનુરાગભાઈ આગળ જો કેમ લથબથતા જાય. આપણે કાંટા બસોડા લેતા જઈએ. અરે જોજે ના વાંધો નહીં. અરવે આલ્યા જઈએ. ઓ તેરી. હવે આપણે જવાનું છે કમિંગ સૂન કરવા રાપર. તો અત્યારે આપણે ઉતરી રહ્યા ડુંગર ઉપરથી. હવે રાપર જવાનું છે. તો પહેલા જઈએ કીડિયાનગર, પછી જઈએ વાડી અને પછી નીકળીએ રાપર તરફ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે હવે આવી ગયા અહીં હેઠે ઉતરી આવ્યા અહીં અને આમ જો વિક્રમ સર આપણને મળી ગયા હે. રામ કેમ હે? બાકી મોજ ને? તો વાંધો નહીં. હે ક્યાં રમવા જવું? ક્રિકેટ રમવા નહીં જવું. હવે જવું રાપર. રાપર લેવાની ગાડી કમિંગ સૂન. અત્યારે જવું હવે. આવો